અમારી ચેનલમાં જો નવા આવ્યા છો તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો તમે ભૂલતા જ નહીં. જય માતાજી મિત્રો. પોતાની ભક્તિથી દ્વારકાધીશને રીઝવ્યા હતા. ભજન સમ્રાટ અને ગૌસેવક એવા પૂજ્ય કાનદાસ બાપુનો સંપૂર્ણ ઇતિહાસ આજે આપણે આ વિડીયોમાં જાણીશું. 1. જન્મ અને પ્રારંભિક જીવન. પૂજ્ય કાનદાસ બાપુનો જન્મ ગુજરાતના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભંડારિયા ગામે એક સામાન્ય પરિવારમાં થયો હતો. પૂર્વાશ્રમમાં તેમનું નામ કાનજીભાઈ હતું. પિતા છગનભાઈ અને માતા જમકુબહેનના સંસ્કારોને કારણે બાળપણથી જ કાનજીભાઈનું મન સંસારના મોહમાયામાં નહોતું. જ્યારે બીજા બાળકો રમતા હોય ત્યારે કાનજીભાઈ પ્રભુ ભક્તિમાં લીન રહેતા. 2. વૈરાગ્ય અને ગુરુ શરણ. યુવાનીના ઉંબરે ડગ માંડતા જ તેમને સંસાર અસાર લાગ્યો. સત્યની શોધમાં તેઓ ઘર છોડીને નીકળી પડ્યા. જૂનાગઢ ગિરનારની ગુફાઓમાં સાધના કર્યા બાદ તેઓ પરબની જગ્યાની પરંપરામાં જોડાયા. તેમણે પૂજ્ય સંવાદાસ બાપુને પોતાના ગુરુ ધારણ કર્યા. ગુરુની કૃપાથી તેઓ કાનજીમાંથી કાનદાસ બન્યા અને સત દેવીદાસ અમરમાની સેવાની જ્યોત જલાવી. 3. પીપળીધામ, સાધનાની તપોભૂમિ. ગુરુની આજ્ઞા માની બાપુ ભાલ પ્રદેશના પીપળી ગામે સ્થાયી થયા. પીપળી જાણે તેમની સાધનાનું કેન્દ્ર બની ગયું. અહીં તેમણે વર્ષો સુધી ધૂણી ધખાવી અને ભજનના માધ્યમથી લોકોમાં જાગૃતિ લાવી. પીપળી આશ્રમ આજે પણ તેમની સેવાની સાક્ષી પૂરે છે. ત્યાંની ગૌશાળા અને સદાવ્રત આજે પણ હજારો લોકો માટે આશીર્વાદ સમાન છે. 4. દ્વારકા, પ્રયાણ અને જગત મંદિરની ભક્તિ. બાપુના હૃદયમાં ભગવાન કૃષ્ણ માટે અતૂટ પ્રેમ હતો. તેઓ દ્વારકા સ્થાયી થયા અને જગત મંદિરની નજીક કાનદાસ બાપુ આશ્રમની સ્થાપના કરી. અહીં તેમણે ગરીબો માટે રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરી. તેઓ કહેતા કે હું તો ભગવાનનો એક નાનો સેવક છું, જે કંઈ થાય છે તે મારો દ્વારકાધીશ કરે છે. 5. ભજન સમ્રાટ અને ચમત્કારિક વાણી. કાનદાસ બાપુ એટલે ભજનની દુનિયાનું શિખર. જ્યારે તેઓ પિંગળાનું સપનું કે એવા રે વાયક આયા સંતો ગાતા ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા. તેમની વાણીમાં એવી સિદ્ધિ હતી કે જે શબ્દો તેમના મુખેથી નીકળતા તે સાચા પડતા. ભલે તેમણે ક્યારેય ચમત્કારનો દાવો ન કર્યો, પણ હજારો ભક્તોના દુઃખ બાપુના આશીર્વાદથી દૂર થતા. વિદાય અને વારસો. પોતાનું જીવન લોકસેવા અને ભક્તિમાં અર્પણ કરી પૂજ્ય બાપુ પરમધામ સિધાવ્યા. આજે ભલે તેઓ શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પણ પીપળી અને દ્વારકાના આશ્રમોમાં તેમની અખંડ જ્યોત આજે પણ પ્રજ્વલિત છે. લાખો ભક્તો આજે પણ તેમના ભજનો અને જીવનમાંથી પ્રેરણા મેળવે છે. સમાપ્તિ આઉટરો. મિત્રો, આવા હતા આપણા કાનદાસ બાપુ, જેનું જીવન જ એક સંદેશ હતો, સેવા, સાદગી અને સ્મરણ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો. ધન્યવાદ. તમારા માટે વધારાની ટિપ્સ.